ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ વ્લોગ. જાગી ગયા છીએ ફાઇનલી 2 કલાકનો આરામ કરીને. અક્ષયભાઈ ગાડી હલાવતા હતા, બરાબર ને અક્ષયભાઈ? હવે 500 ને અરે 2 મિનિટ વ્લોગ ચાલુ છે. 530 કિલોમીટર બાકી છે અને હજી 7 કલાક દેખાડે, 8 કલાક. અને હિરેનભાઈ કૂતરાને રમાડે છે. એમ કરી કેમ કરવાનું હિરેનભાઈ? કેમ કરવાનું? ડીઝલ પુરાવા માટે હોલ્ટ લીધો તો આપણે ફાઇનલી પાછી ટાંકી ફૂલ કરાવી નાખી છે અને હવે ફટાફટ નીકળશું. ચાલો ભાઈ, નીકળી ગયા છીએ. હવે જયપુર થોડુંક જ બાકી છે, બરાબર ને? દિલ્હી થોડુંક વધારે જ છે પણ જયપુર તો થોડુંક જ છે, બરાબર ને? હિરેનભાઈ ને दोपहर का खाना जयपुर और चाय दिल्ली पियेंगे. हाँ, दोपहर का नहीं, शाम की चाय दिल्ली पे पियेंगे. तो यही तो बोल रहा हूँ. और दोपहर का खाना जैसलमेर. चलो ना, जैसलमेर नहीं, सॉरी जयपुर. જયપુર હો ભાઈ. અને હિરેનભાઈ ને એમ કહે કે હવે હાથ હોજી ગયા બેઠા બેઠા. बॉर्डर नफरत के डायलॉग है ना, शाम का खाना जैसलमेर में करेंगे और रात का खाना दिल्ही में. हमारा भी ऐसा ही है. પણ એક રીતે રાતે નીકળી ગયા એ સારું થયું ને, અત્યારે અહીંયા છેક પહોંચી ગયા. तो આ જીતુભાઈ અમારા હે, એ અત્યારે નીકળવાનું કહેતા હતા. जीतू भाई पर रिपोर्टिंग कर दी तुझे. શું કરી દીધું છે? रिपोर्टिंग कर दी तुझे. બીજા કોણે કરી દીધું? लालभाई वराणिया પણ ઘરે રિપોર્ટિંગ કરી દીધું છે. અક્ષયભાઈ વરાણીયાએ પણ રિપોર્ટિંગ તો પેલા કરવું બરાબર કરી દીધું છે. બરોબર ને? યશભાઈ રિપોર્ટિંગ મેં ક્યારે કર્યું? બીજું બધું ન કરી તો હજી તમારે ઉઠા નહીં. મારે ઉઠી જ ગયા હોય. ફોટા પાડવા માટે પોતપોતાના ઊભા રહ્યા હતા અને હવે પાછા. હા, હલાવસ કે હલાવું? તમારે હલાવવાની ઈચ્છા છે જરાય? હવે ખુશ કરવાનું નીકળશું. મારી ચીજો લાવો. મારી ચીજો ક્યાં? એને પેલા આપી દીધું છે હા, ના રિપોર્ટ લક્ષ. એને ચેટ લખ્યું તો હે. હા જો હા, તો હવે જોજે આ પટ્ટો કેવો આવશે. એક ફરકો હતું. હાલ 170 લગી ક્યાંય મારતો નથી. કુદરતી લાય લાય ફિગર હલાવ ભાઈ. ઉતારે આ મસ્તી નો આવે. હે હા. એ કુદરતી ફિગર જો. તો હાથ વચમાં નો નાખતા. આપણે એક ઉદ્યોગ બનાવવો જ છે. ભાઈ, નાસ્તો કરવા સવારનો બેસી ગયા છે. ચલો ભાઈ, ચેક કરે છે, જોઈ લઈએ શું પ્રોબ્લેમ છે. યા મારા બ્લોગમાં તો કેવું છે, પોતાનો બ્લોગ બનાવે, અવાજ કાનો આવ્યો એમ તો ભાઈ. કેમ ખબર પડે હવે? કયા ભાઈ? શું પ્રોબ્લેમ છે? રિપેરિંગ કરે છે, શું પ્રોબ્લેમ છે ચેક કરે છે. કરે છે ભાઈ. 5-10 મિનિટ આપો. થઈ જાય પછી હજી દિલ્હી અહીંથી નીકળવાનું છે. હજી દિલ્હી અહીંથી કેટલું છે ભાઈ? 200-250 હજી 250-300 કિલોમીટર બાકી છે ભાઈ. ચાલો ચાલો ભાઈ, જયપુર આપણે ક્રોસ કરી ગયા છીએ અને દિલ્હી ઉપર જે હાઈવે જે છે દિલ્હીનો તે આપણે ડ્રાઈવ કરી રહ્યા છીએ અત્યારે. એક મૂત્ર વિસર્જન
सब काट रखता हूँ भैया એમ જો એવરીથિંગ ઇઝ અવેલેબલ કા શું કે જર્ની આપણી हैप्पी जर्नी આ બેની તો જર્ની પૂછ આપણી હેપી જર્ની હો ભાઈ અક્ષયભાઈ ની હેપી જર્ની મારી તો બોરી કીતુભાઈ થાકી ગયા અહીંયા થાકી તો ભાઈ બધાય થાકી જ ગયા છે હવે કારણ કે કીતુભાઈ પણ નીંદર કરતા આવે એટલે એ નીંદર કરી લીધું આખો દી મને નીંદર નહીં આવે मूर्ति दौरी जी હા એમ જો ભાઈ તમે આવું બધું છે અહીંયા કાપેલો તો નહીં હોય હિરેનભાઈ કાપેલો જ છે આ એરિયો. माल व्हाइट माल काटी नहीं कोई આમાંથી શું નીકળી રહ્યું ભાઈ आरस पहाड़ પારા છે કે ઓલી ભૂરભૂરી મિટ્ટી આવે ना ना आरस પથ્થર પથ્થર કાઢી લીધા છે ભાઈ માર ચાલો ભાઈ આ લોકો બેસી ગયા છે નાસ્તો કરવા પાછા નાસ્તો કરી અને હવે નીકળશું આપણે અહીંયા તો ખરાબ છે ભાઈ બાય કોઈ નીકળે ચાલુ કરજો લાવે તમને કહું હિરેનભાઈ જો ભાઈ ટંકારા ए, ભાઈ ए, काटो तो करे भाई બિસ્કિટ બિસ્કિટ લાવો ભાઈ જો બેઠા છે એમનો મત નાખજો ભાઈ ફટ કરીને બોલમાં. હા આવ્યું તો સી રસ્તો ફેરવી નાખે કઈ મને રક્ષણ હતો બાટલું ખોલે સિયામાં તો ઊભું રહી જાય તો બહુ કરવા આપણે ન ખાઈ શકી ચાલો ભાઈ દિલ્હી આપણે હવે 100 किलोमीटर नहीं अब दिल्ली दूर रही है भाई शाम की चाय तो नहीं पी और लेकिन रात का खाना जरूर वहाँ पे खाएंगे भाई દિલ્હી આપણે ફાઇનલી દિલ્હી આપણે પહોંચી ગયા છે પહોંચી ગયા છીએ અને ટ્રાફિક તમે જોવો ભાઈ આટલી હદ જો ભાઈ 1.5 કલાક ત્યાં ટ્રાફિકમાં આમનામ જ ચાલે છે ધીમે ધીમે તમે જોઈ લો હજી કેટલું દેખાડે છે 50 કિલોમીટરમાં 1 કલાક ને 21 મિનિટ દેખાડે છે તો એ થોડોક વધારે ટાઈમ છે ટ્રાફિક જોઈ લો તમે એકવાર. આપણે સીધું જ જવાનું ને ભાઈ આટલી હદે હવે દિલ્હીની રોનક આવી હવે દિલ્હીની રોનક આવી હો ભાઈ દિલ્હીનું ટ્રાફિક જોઈ લો તો બહુ જ બહારથી લેવા તો જો બધાને ઉતાવળ નથી અવાજ હરતો હતો શું હે ભાઈ દ્વારકા એક્સપ્રેસ વાળામાં જ આપજે તું. બરાબર હો ઓકે બધા ધીમે લે આ સ્ટેબલ નથી રહેતું. કેટલું હજી બતાવે કાકુ ટોટલ 37 કિલોમીટર હજી ના અહીંયા નહીં મુંબઈમાં ને બાજુ સ્ટોક માર્કેટ ભાઈ બહાર કાઢ હાલો લો ફાસ્ટ ટેગ રાખો લો કે હોરન ઉપર હોરન મારશે એ ભાઈ ઓલો અક્ષો ઉતારે તમને આપી દે પણ અક્ષો ઉતારે જ છે મારા જેટલાનો વેપાર વિચારી લેજો આમાં હા એમ સીધી જ છે આમાં હા, એવું લાગે ને બધી સીધી જ છે. તારી પહેરી જોવા ઉભા ને પૂછી લે જોવા ઉભો ઓલા હા હા સીધી બરોબર જ છે હો. ના એસા પૂછો પૂછી લે એક જોવા ઉભો પટ્ટી જારી કરી આગળ આ ગુરુગ્રામ જ જવાનું આપણે જાને ગુરુગ્રામ એ લઈ સીધી કોઈ બરોબર જ છે આ ઈ ગુરુગ્રામ વાળી ટનલ માં જવા દે એમાં જવા દો હા એમાં જવા દે તારું માથું તો નીચું રાખ તારીખો સીધી જો બરોબર જ છે તો ઓલો કે ઓલી બાજુ તારીખો આવે હે તારીખો લઈને તારીખો રોડ આવે પુલ એક પુલ જેવું હજી આગળ બોલો ભાઈ. બોલે ને મને આમ તો જો લાલી મામા તમે એકવાર ગાડી કઈ ધીમી આપે આ જો બાર બહુ બાર. કુમાટી એક જ આવે. ઉભો લ્યો ઉભો રાજકોટ આવું ન થાય ને આપણી જિંદગી વહી જાય થાય રાજકોટ ગાંધીનગર તો પછી એક કામ કરી આપણે આ તો અહીંયા જો રહેવા આવી પણ આ આકૃતિ જોઈ તે પેલા એક જાય આપણે રહેવા આવી જાય હાલો તો બીજું શું આ થાય લાઇટિંગ તો જો પણ હા તમે હાથ આમ રાખો યાર જો પણ તું બધી જો ભાઈ દિલ્હીના રસ્તા જોઈ લો તમે કોઈ એવા રસ્તા નહીં જોયા મેં નથી જોયા હું પહેલી વાર આવ્યો બધાય પહેલી વાર આવ્યા જોઈએ ઉતારવા ઊંચો રાખવાનો આમ ઊંચો ઊંચો હા એમ યશભાઈ 2 મિનિટ નો લોગો
ના ના હવે બોલ. આ ભાઈ બોલો હાલો કે જવા જ દેવાની છે. સીધી જ જઈએ પારધામાં. અત્યારે તો નહીં પતે, જોયો કાલ સવારે જ આવવું પડશે, પણ તોય અત્યારે થોડું પૂછી લઈ કે કાલ સવાર કેટલા વાગે આવી. આ જો છોકરાની જેમ બાજે આમ જો ભાઈ, આમ જો જોવો ભાઈ, આ હે ને હા આ ચક્કર મડમ ની જેમ બાજે આમ જો ભાઈ, આમ જો આ જો. જોવો ભાઈ, આ હે ને હા આ ચક્કર મડમ કરવાની વાત હોય તો એક આ અમે ભાઈ પેલા આવીને હુઈ ગયા હતા, પણ આ બે આવીને કબજો કરી લીધો, એમ નો હાલે. બરાબર ને ભાઈ? હા, જીતુભાઈ તો ઘરમાં અમે પેલા આવી હું ત્યાં એ ફોન આવ્યો, ફોન ઉપાડો. આ જોઈ લ્યો, આ આવી ગયો, આવતો રહ્યો. જો ભાઈ હું આવી ગયો, જો હું આવતો રહ્યો. ચાલો ભાઈ, ફાઇનલી હવે હોટલ આપણે રાખી લીધી છે અને એડિટિંગ કરવા માટે બેસી જાય. અને આજના બ્લોગમાં બસ આટલું. તો આજના બ્લોગને કરી દઈએ આપણે અહીંયા જ. મળી આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ નાઇટ, શુભ રાત્રિ. ચાલો મળી આવતીકાલે, અને હોટલનો રૂમ ટૂર એ તમને કાલે દઈ દઈશ. બરાબર? આજે ઓલરેડી લેટ થઈ ગયું છે અને થાકી પણ ગયા. બરાબર ને? બરોબર યસ. હવે હુઈ જવાનું ને? હુઈ જ જવાય ને થાકી ગયા. કેટલી કલાક નથી હુતા? 2 દિવસ ત્યાં, કાલ આજે આખો દિવસ ને કાલ આખી રાત. બરાબર ભાઈ, તમે સાંભળી લીધું, બધા એમનેમ જ છે. તો હવે હાથ પગે દુખે છે, ફટાફટ સૂઈ જાય. બરાબર? ચાલો મળી આવતીકાલે. ગુડ બાય.